અજાણ્યા ઈસમના ખૂનના ગુનામાં મરણ જનારની ઓળખ કરી આરોપી શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ. સુરતની સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા 800 થી વધુ અલગ અલગ જગ્યાઓના સીસીટીવી કેમેરાના ફૂટેજો ચકાસી આરોપી સુધી પહોંચી હતી. દિનેશ રામદાસ યાદવ નામક ઈસમની હત્યા કરનાર આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી જગમોહન કુશવાહાને પકડી પાડવામાં સચિન જીઆઈડીસી પોલીસને મળી સફળતા. હત્યા કરનાર આરોપી મૃતક સાથે જાતીય સતામણી કરવા માંગતો હતો અને મૃતક દિનેશ રામદાસ યાદવે ના પાડતા આ કરપીણ હત્યાને અંજામ અપાયો હતો. જેમાં દિનેશ રામદાસ યાદવની હત્યા કરનાર આરોપીને શોધી કાઢવા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ગોહિલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી. ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી. પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુ.એન. જાડેજા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા 800 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી જગમોહન કુશવાહા ઉંમર વર્ષ 31 રહે પ્લોટ નંબર 79 યુવરાજ સોસાયટી રાજુભાઈ ગુપ્તાની ચાલ રૂમ નંબર 2 શેના સોસાયટી પાસે તિરુપતિ બાલાજી ટાઉનશીપની સામે સચિન સુરત મોળ ગામ સાધવાપુર થાના મંગલપુર કોસ્ટ કશોલર તાલુકો સિકંદરા જિલ્લો કાનપુર દેહાત તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જેમાં હત્યા કરનાર આરોપીને પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી વિરુદ્ધ સુરત જિલ્લા રૂરલમાં 2 ગુનાઓ અને સુરતની સચિન પોલીસ સ્ટેશનમાં 2 ગુનાઓ નોંધાયેલ છે અને આરોપી હાલ કેમિકલના ગુનામાં જામીન પર બહાર હતો. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.